નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આજે ધોરણ 9 વિજ્ઞાન વિષયની વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ આઈએમપી વિજ્ઞાન વિષયના એમસીક્યુ માટે ભેગા થઈ ગયા છીએ. જે એમસીક્યુ વિદ્યાર્થીઓને એમસીક્યુમાં બહુ મજા આવે, કારણ કે 4 ઓપ્શન આપેલા હોય કે નહીં, ફટાફટ જય માતાજી કરીને લખી નાખવાનું હોય. પણ આપણે જય માતાજી નથી કરવું, આપણે સચોટ જવાબ જોઈએ છે. એની માટે ધીમે ધીમે તમારી સામે લેક્ચર લઈને આવી રહ્યો છું. સૌથી પહેલો લેક્ચર જે છે એ એમસીક્યુ માટે છે. સ્ટાર્ટ કરીએ. મસ્ત મજાના એમસીક્યુ છે. સૌથી પહેલું છે નીચેનામાંથી સાર્વત્રિક દ્રાવક. સાર્વત્રિક દ્રાવક, દ્રાવક એટલે એવું કે જેમાં ઓગળે. 3 શબ્દ આવે છે: દ્રાવક, દ્રાવ્ય અને આ બંનેમાંથી બને દ્રાવણ. જે ઓગાળે એને કહેવાય દ્રાવક, જે ઓગળે એને કહેવાય દ્રાવ્ય, અને ઓગાળ્યા પછી જે બને એને કહેવાય દ્રાવણ. તો સૌથી પહેલા તો સાર્વત્રિક. સાર્વત્રિક એટલે એવું અત્ર તત્ર સર્વત્ર, બધી જગ્યાએ લાગુ પડે. મોટા ભાગે કયા પદાર્થમાં સૌથી વધારે આપણે ઓગાળી શકીએ? તમે જોઈ શકો છો ઓપ્શન આવશે પાણી, કારણ કે બધા પદાર્થો, મોટા ભાગના પદાર્થો જે છે એ પાણીની અંદર ઓગળતા હોય છે. તો સાર્વત્રિક દ્રાવક કયું આવશે? પાણી. આવા સવાલ ફટાફટ આવડવા જ જોઈએ. સૌથી પહેલા બીજો સવાલ છે નીચેના પૈકી એરોસોલ. એરોસોલ એટલે વાયુમાં પ્રવાહી અથવા તો વાયુમાં ઘન. વાયુ, જો આ પેઇન્ટ વાયુમાં ન હોય, દૂધ પ્રવાહી છે. વાદળી જે છે, વાદળી એટલે સ્પંજ. વાદળા વાયુમાં પ્રવાહી. તો આ તમારો જવાબ આવશે ડી. તો આપણો બીજો જવાબ આવશે એરોસોલનું ઉદાહરણ શું આવશે? વાદળા. વાદળી એટલે સ્પંજ. વાદળી એટલે સ્પંજ, યાદ રાખજો. નીચેના પૈકી શેનામાં ટિંડલ હશે? ટિંડલ એટલે પ્રકાશનો પથ જોઈ શકાય. મીઠાના દ્રાવણમાં ન જોઈ શકાય, લીંબુના રસમાં ન જોઈ શકાય, મોર થૂથું કોપર સલ્ફેટના દ્રાવણમાં ન જોઈ શકાય. શેમાં જોઈ શકાય? દૂધમાં. તો આપણો જવાબ આવશે દૂધ. ચલો આગળ જોઈએ. સૌથી પછી શું આપ્યું છે? 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 કપ પાણીમાં ખાંડ દ્રાવ્ય કરેલી છે. હવે જો એક વસ્તુ યાદ રાખજો, 2 પ્રકારના દ્રાવણ હોય, એક સંતૃપ્ત દ્રાવણ અને એક અસંતૃપ્ત દ્રાવણ. દ્રાવકની જેટલી ક્ષમતા છે, મતલબ પાણીમાં તમે કેટલું મીઠું ઓગાળી શકો? 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી. એક સમય એવો આવશે કે ઓગળતું બંધ થઈ જાય, તો એ અવસ્થાને કહેવાય સંતૃપ્ત અવસ્થા. હવે આપણે અહીંયા આગળ થોડી ઘણી જ આપણે ખાંડ ઓગાળેલી છે, તો દ્રાવણ કેવું બનશે? અસંતૃપ્ત. સ્ફટિક એટલે ઘન સ્વરૂપે ન જોવા મળે. બાષ્પીભવન કોઈ દી ન થાય. 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તરત બાષ્પીભવન ન થાય, અને ખાંડનું તો ન જ થાય, કારણ કે પ્રવાહીનું બાષ્પીભવન થાય. બરોબર છે? તો એ કણો કોઈ દી છૂટાઈ ન પડે, હંમેશા ઓગળી જાય. તો ઓપ્શન આવશે આપણો સી. પછીનો સવાલ છે 20% W/W, મતલબ સાંદ્રતા. સાંદ્રતા 2 રીતે મળે છે, એક વજન આધારિત અને કદ આધારિત. અહીંયા વજન આધારિત આપી છે. %W/W એટલે વજન આધારિત. આનું સૂત્ર થાય દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. ઓકે, હવે તમને શું આપ્યું છે? સાંદ્રતા આપી છે, કેટલા પર્સન્ટેજ આપી છે? 20%. દ્રાવણ 100 ગ્રામ. જો સમજો, અહીંયા આગળ શબ્દ વાંચો. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે, મતલબ 100 ગ્રામ શું આપેલો છે તમને? દ્રાવક. અહીંયા આગળ છેદમાં શું લેવાનું છે? દ્રાવણ. તો આપણે શું કીધું છે? સોડિયમ સલ્ફેટનું દળ શોધો. ઓકે, કોઈ વાંધો નહીં. સોડિયમ સલ્ફેટનું દળ ધારો કે કેટલા ગ્રામ છે? x ગ્રામ છે. ધારો કે સોડિયમ સલ્ફેટનું દળ કેટલા ગ્રામ છે? x ગ્રામ છે. તો કેવી રીતે સોલ્વ કરશું સર? તો જો અહીંયા ધ્યાન રાખો, મસ્ત રીતે સોલ્વ કરશું. સૌથી પહેલાં તમને 3 વસ્તુ ખબર પડી જવી જોઈએ. દ્રાવ્ય શું છે, દ્રાવક શું છે, અને દ્રાવણ શું છે, અને કેટલું છે. અહીંયા સોડિયમ સલ્ફેટ શું છે? દ્રાવ્ય. દ્રાવક શું છે? પાણી. અને દ્રાવણ સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. બરોબર છે? ઓકે, હવે દ્રાવક કેટલું આપ્યું છે? 100 ગ્રામ. મતલબ દ્રાવક આપેલું છે 100 ગ્રામ. ઓકે, હવે દ્રાવ્ય આપણે ધારી લીધું છે x ગ્રામ. તો દ્રાવણ કેટલું બને? 100 + x. બસ ખતમ. હવે ખાલી કિંમત મૂકવાનું છે. %W/W કેટલા પર્સન્ટેજ આપ્યા છે? 20%. તો 20% બરાબર, જો આ પર્સન્ટેજ છે એટલે એને બરાબર દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ છે? x ગ્રામ.
છેદમાં દ્રાવણનું વજન કેટલું થાય 100 + x આખાને કેટલા વડે ગુણવાના બેટા 100 વડે પર્સન્ટેજ છે ને એટલા માટે 100 વડે ગુણવા પડે ઓકે ચલો આપણે આમે કરી શકાય સામેથી મીંડું ઉડી ગયું 2 × 5 = 10 એવી રીતે કરી શકાય અથવા તો આને આમ ગુણી નાખો તો શું થાય 20 × 100 એટલે કે 2000 વત્તા 20 × x એટલે કે 20x બરાબર 100 × x એટલે કે 100x બરાબર છે આ 20x આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જાય તો માઇનસ તો આમ લખી શકાય 2000 બરાબર 80x therefore x બરાબર 2000/80 મીંડું ઉડી ગયું 200/8 100/4 x બરાબર 25 ગ્રામ જવાબ આવે તો અહીંયા આગળ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે કાંઈ પણ જોતા હોય અહીંયા આગળ જવાબ આવશે અહીંયા આગળ 25 ગ્રામ તો આવી રીતે સોલ્વ કરવાનું ધીમે ધીમે હળવે ધીમે કરતું જાઓ થઈ જ જાય ચાલો આગળ જોઈએ નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે હવે બે પ્રકારના ફેરફાર હોય એક ભૌતિક ફેરફાર હોય ને એક રાસાયણિક ફેરફાર જે ફેરફારમાં ફક્ત અવસ્થા બદલાય પરંતુ એના ગુણધર્મ જળવાઈ રહે એને કહેવામાં આવે છે ભૌતિક ફેરફાર પરંતુ ગુણધર્મો બદલાઈ જાય કદાચ અવસ્થા બદલાઈ જાય તો એને રાસાયણિક ફેરફાર કહેવાય ઉદાહરણ તરીકે સ્પિરિટ લેમ્પનું બાષ્પીભવન થાય હવે બાષ્પીભવન થાય પાછું તમે ઠંડક કરો એટલે પાછું પ્રવાહી સ્વરૂપે આવી જાય મતલબ આ રાસાયણિક ફેરફાર નથી પાણીમાંથી બરફ બને તો બરફમાંથી પાણી બની જાય મતલબ આ રાસાયણિક ફેરફાર નથી કોપર સલ્ફેટ ને સલ્ફરનું મિશ્રણ કરવું ઓકે ઈ ભૌતિક ફેરફાર છે પણ સાંભળજો ગરમ કરવાનું છે અને જ્યારે પણ તમે ગરમ કરો ને ત્યારે એ પદાર્થો મતલબ કોપર અને સલ્ફર બે જોડાઈ જાય કોપર સલ્ફાઇડ Cu2S બની જાય તો આ કયો ફેરફાર થાય રાસાયણિક ફેરફાર એની પછીનું H2 ને O2 મિશ્ર કરો સર H2O2 મિશ્ર થઈને H2O ન બની જાય તો આ એક રાસાયણિક ફેરફાર નથી અરે ભાઈ ખાલી મિશ્ર કરવાનું કીધું છે તમને બેને પ્રક્રિયા કરાવવાનું નથી કીધું એટલે ઓપ્શન કયો આવશે સી આવશે યાદ રાખજો ઓકે હાઇડ્રોજન પેરોક્સાઇડનું સૂત્ર જો H2O2 આપણે સામાન્ય રીતે પાણીનું સૂત્ર શું લખીએ છીએ H2O ઓકે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી પ્રમાણ ઓકે હાઇડ્રોજન કેટલા છે 2 × હાઇડ્રોજનનું પરમાણુ દળાંક છેદમાં 2 × ઓક્સિજનનું પરમાણુ દળાંક જો ભાઈ તમને આગળ હાઇડ્રોજન કેટલા આપ્યા છે 2 તો હાઇડ્રોજન × 2 કરવું પડે ઓક્સિજન કેટલા આપ્યા છે 2 તો ઓક્સિજન × 2 કરવું પડે ચલો ઓક્સિજનનો પરમાણુ દળાંક તમને ન ખબર હોય તો કહી દો ઓક્સિજનનો પરમાણુ દળાંક થાય 16 બબ્બે ઉડી ગયા તો જવાબ આવ્યો 1/16 1/16 જે જવાબ હોય તમારે ટીક કરી નાખવાનો તો અહીંયા આગળ ઓપ્શન આવી ગયો બી ઓકે મેગ્નેશિયમ તત્વની સંજ્ઞા ઓકે સિમ્પલ મેગ્નેશિયમ તત્વની સંજ્ઞા બર્ઝેલિસે કીધું હતું કે ભાઈ પહેલો અક્ષર કેપિટલ બીજો અક્ષર કેવો લખવાનો સ્મોલ તો મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય Mg M કેપિટલ G સ્મોલ નીચેના પૈકી કયા તત્વનો પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન હોય હવે ઓકે પરમાણ્વીય દળ એટલે શું ઉદાહરણ તરીકે H2O એમાં એકલો હોય ને તો એને પરમાણ્વીય દળ કહેવાય અને H2O માં ભેગું લઈએ ને તો એને આણ્વીય દળ કહેવાય હવે એ બે સરખું ક્યારે હોય મતલબ પરમાણુ ઈજ અણુ હોય મતલબ એક પરમાણ્વીય અણુ હોય કોઈની યારે જોડાય નહીં મતલબ નિષ્ક્રિય હોય તો નિષ્ક્રિય કોણ છે નાઇટ્રોજન છે ના ઓકે તો અહીંયા જવાબ કયો આવશે નિયોન સર એની સિવાય બીજો કયો હોઈ શકે હિલિયમ હોઈ શકે પછી આ જે નિયોન કયો ઈ આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન ઓર્ગેનાઇઝેશન ઘણા બધા હોય પણ આપણે ખાલી 3 યાદ રાખવાના છે હિલિયમ નિયોન ને આર્ગોન નિષ્ક્રિય છે એટલા માટે એ કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી એક પરમાણ્વીય અણુ પૂછાય તોય આ ઉદાહરણ યાદ રાખવાના NH3 માં N નો પરમાણ્વીય સંયોજકતા કેટલી છે જો યાદ રાખજો સંયોજકતા પૂછે હવે N કેટલા હાઇડ્રોજન સાથે જોડાય છે 3 તો એની સંયોજકતા કેટલી થઈ ગઈ 3 સિમ્પલ સવાલ ઓકે ક્વિક લાઇમ નું સૂત્ર ક્વિક લાઇમ મતલબ કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો CaO પોઈન્ટ ગોળબિંદુ નપકું દ્વારા નિર્દેશિત તત્વ કયું છે ખરેખર આના દ્વારા નિર્દેશિત તત્વ આવે
હાઇડ્રોજન. કોણે દર્શાવ્યું ભાઈ? આપણા ડાલ્ટન કાકાએ બતાવ્યું ભાઈ. ડાલ્ટન કાકાએ તત્વ જે છે એને સંજ્ઞા આપવાની ટ્રાય કરી હતી સૌથી પહેલા. ઓકે, નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ મતલબ જોડકું પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે? આગવું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવતું હોય તો એક જ હોય હરિતકણ અને કણાભસૂત્ર. યાદ રાખજો, આ બેની જોડ અથવા તો એકલા જ હોઈ શકે. કણાભસૂત્ર પોતાનું આગવું ડીએનએ રિબોઝોમ્સ ધરાવે છે, એટલા માટે પોતાની અંગિકાનું નિર્માણ પોતાની જાતે પણ કરી શકે છે. એવી રીતે હરિતકણ પણ એ જેવા હરિતકણ પોતે બનાવી શકે છે. સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓ ફરતે પટલી રચના આવેલી હોતી નથી. હા, પટલી રચના આવેલી હોય ને તો એને કહેવાય સુકોષ કેન્દ્રીય સજીવ. હા, પટલી રચના નો આવેલી હોય ને તો એને કહેવાય આદિકોષ કેન્દ્રીય સજીવ. તો આ કયો જવાબ આવશે? આદિકોષ કેન્દ્રીય સજીવ, કારણ કે અહીંયા આગળ આપ્યું છે નથી. યાદ રાખજો. કઈ અંગિકા વનસ્પતિઓમાં કોષનો 50 થી 90%? હવે વનસ્પતિ કોષ હોય, વનસ્પતિ કોષમાં એક જ હોય, જાડી પાડી વચ્ચે બેઠી હોય રસધાની. રસધાની જેને ઓક્યુલ કહેવામાં આવે છે, તો અહીંયા જવાબ આવશે રસધાની. મોટા ભાગનો, એટલા માટે એને કેન્દ્રસ્થ રસધાની કહેવાય, કારણ કે એટલું મોટું કદ છે. ઓલું બીટા કોષ કેન્દ્ર જે વચ્ચે હોવું જોઈએ ને એ બિચારો કોષ દિવાલ બાજુ વહી ગયું હોય, એટલા માટે એને કેન્દ્રસ્થ રસધાની કીધી છે. કોષની કઈ અંગિકા લિપિડનું સંશ્લેષણ કરે છે? લિપિડ એટલે કે ચરબી અને સ્ટીરોઇડ એનું સંશ્લેષણ કરે લીસી અંતઃકોષરસ જાળ. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અહીંયા ઓપ્શન આવશે ડી, લીસી અંતઃકોષરસ જાળ. કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ કોણ કરે છે? જો કોષની અંદર, જો કોષની ફરતે હોય ને તો કોષરસ પટલ કીધું છે, અને અહીંયા આગળ આંતરિક માર્ગ કીધું અંદર દ્રવ્યોનું વહન કરવા માટે તો અંતઃકોષરસ જાળ. અને કોષોની વચ્ચે પૂછાય તો કહેવાનું કોષરસ પટલ કે કોષરસ સ્તર. ઓકે, રસ સંકોચન, આ નામ યાદ રાખજો, પ્લાઝ્મોલાઇસિસ એટલે કે રસ સંકોચન. જ્યારે કોષ જે હોય આ કોષને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે. વધુ સાંદ્રતા એટલે કે પાણીનું પ્રમાણ જ્યાં આગળ ઓછું હોય ત્યાં મૂકવામાં આવે તો કોષમાંથી ધીમે ધીમે હળવે પાણી ગુમાવવા માગે છે. અને પાણી ગુમાવવા લાગે એટલે શું થાય? ધીમે ધીમે કોષ જે છે એ ધીમે ધીમે શ્રિંક થઈ જાય, મતલબ નાનો થઈ જાય. આ ઘટનાને કહેવાય પ્લાઝ્મોલાઇસિસ, રસ સંકોચન. આવું ક્યારે થાય છે? કોષમાં પાણીનો પ્રવેશ થાય ત્યારે નહીં, કોષ દ્વારા પાણી ગુમાવાય ત્યારે આવું થાય. નામ યાદ રાખજો, પ્લાઝ્મોલાઇસિસ તમને પૂછાઈ શકે. પ્લાઝ્મોલાઇસિસ એટલે શું કહેવાનું? રસ સંકોચન. ઓકે, આગળ જોઈએ. એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશીને શું કહેવાય? જટિલ સ્થાયી પેશી. એક કરતાં વધુ પ્રકારના કોષો હોય ને એવું કહેવાય જટિલ સ્થાયી પેશી. વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય, અન્નવાહક પેશી, અન્ન એટલે ખોરાક, ખોરાકનું વહન કરવાનું કાર્ય શું કરે? અન્નવાહક પેશી. નામ જ બહુ સિમ્પલ એમસીક્યુ હોય છે. કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? ઓકે, અહીંયા આગળ શબ્દ વાપરો છે છાલ. અહીંયા આગળ છાલ. હવે છાટ જે છે ને એ બે વનસ્પતિ માટે હોય. એક કથ્થાઈ રંગની કાષ્ઠમય વનસ્પતિ હોય અને લીલા રંગની કુમળી વનસ્પતિ હોય. હવે કુમળી વનસ્પતિ હોય ને, કુમળો જે છોડ હોય ને એની ફરતે મીણયુક્ત ક્યુટીનનું આવરણ હોય, અને છાલ હોય અને જો કથ્થાઈ રંગની હોય તો સુબેરીન હોય. કાં તો સુબેરીન હોય કાં તો ક્યુટીન હોય, બેમાંથી એક હોય તમારો ઓપ્શન કરી નાખવાનો. યાદ રાખજો, સુબેરીન કેની માટે? કથ્થાઈ રંગની કાષ્ઠમય છાલ હોય એની માટે, અને ક્યુટીન શેની માટે? લીલા રંગના મીણયુક્ત ક્યુટીનનું આવરણ હોય એની માટે. અરેખિત સ્નાયુનું લક્ષણ. અરેખિત સ્નાયુ. સર રેખિત સ્નાયુ કેવું હોય? અરેખિત સ્નાયુ તો કીધું, અરેખિત સ્નાયુ છે, અરેખિત સ્નાયુ છે. અરેખિત સ્નાયુ કેવી હોય? તો અરેખિત સ્નાયુ આવી રીતના હોય. હવે અરેખિત સ્નાયુઓ જુઓ તો શું હોય છે? ટૂંકા હોય છે, ત્રાંકાકાર હોય છે, એક કોષ કેન્દ્રીય હોય છે. ટૂંકા હોય, ત્રાંકાકાર હોય, લાંબા પણ કહી શકાય. એક કોષ કેન્દ્રીય હોય. ઓપ્શન આવશે બી. તો આ છે અરેખિત સ્નાયુ, આ છે
રેખિત સ્નાયુ. ઓકે, ચલો આગળ જોઈએ. કઈ પેશી પૂરક પેશી તરીકેનું આધાર આપવાનું કાર્ય કરે? પૂરક પેશી કે તો મૃદુતક પેશી, જીવંત યાંત્રિક પેશી કે સ્થૂલ કોણક પેશી, મૃત યાંત્રિક પેશી કે તો દૃઢોતક પેશી. તારક ક્ષમતા બક્ષે તો કહી દેવાનું વાયુતક પેશી. સ્થિત મતલબ અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા ઓકે બે વસ્તુ હોય, અસ્થિ અને કાસ્થિ. કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય તો એમાં આવશે અસ્થિ. કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય તો આવશે અસ્થિ. પોટેશિયમ અને ચરબી હોય તો કાસ્થિ આવશે. આ બધું યાદ રાખવાનું છે ભાઈ. વાયુરંધ્ર ને આવડતા બે કોષો, જો વાયુરંધ્રની ફરતે સહાયક કોષો હોય, પણ સહાયક કોષો પહેલા જે મોટા કોષો હોય એને કહેવામાં આવે છે ગાર્ડ સેલ. બોલે તો રક્ષક કોષો કહેવામાં આવે છે. એની ફરતે આવેલા હોય સહાયક કોષો કહેવામાં આવે છે. અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? જો જલવાહક પેશીમાં એક જ જીવંત ઘટક હોય, જલવાહક મૃદુતક, બાકી બધા ઘટક મૃત હોય. અન્નવાહક પેશીમાં એક જ ઘટક મૃત હોય, અન્નવાહક મૃદુતક કે અન્નવાહક તંતુ. આનું અન્નવાહક મૃદુતક કે અથવા તો તંતુ કે, તો યાદ રાખજો અન્નવાહક તંતુ કે અથવા તો અન્નવાહક દૃઢોતક. અન્નવાહક દૃઢોતક કે પછી તંતુ કે એ એક જ ઘટક મૃત હોય, બાકી બધા ઘટક જીવંત હોય. કઈ પેશી યાંત્રિક મજબૂતાઈ સાથે દૃઢતા પણ આપે છે? ભાઈ આ દૃઢતા વાળી જ તે, મતલબ કઈ પેશી આવશે? દૃઢોતક પેશી. નારિયેળીના છાલ હોય એની ફરતે કઈ પેશી હોય? દૃઢોતક પેશી. મૃત કોષોની બનેલી હોય. નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? તટસ્થ કણ હોય, લસિકા કણ હોય, એકશ કેન્દ્રીય હોય, ત્રાક કણો જે છે, પ્લેટલેટ્સ જે છે એ અલગ આવે છે. એક કોષ કે આ બાકીના બધા જે છે રુધિર કણિકાઓમાં સમાવેશ થાય છે. ઓકે. કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? ભાઈ લિગ્નિન ક્યાંથી આવ્યું? લિગ્નિનનું સ્થૂલન જોવા મળતું હોય જો બે વસ્તુ હોય, એક પેક્ટિન હોય અને એક લિગ્નિન હોય. લિગ્નિનની જમાવટ થાય તો એને કહેવાય દૃઢોતક પેશી, અને પેક્ટિન જોવા મળે તો એને શું કહેવાય? સ્થૂલ કોણક. હું લખી દઉં છું. સ્થૂલ કોણક માટે શેની માટે જરૂર છે બેટા? પેક્ટિન માટે સ્થૂલ કોણક, અને લિગ્નિન જમાવટ થાય તો શું કહેવાનું? દૃઢોતક. માનવમાં સ્નાયુ કોષ એક ભાગમાંથી બીજા ભાગમાં સંદેશોનું વહન કરે. અરે ભાઈ સ્નાયુ પેશીનું કામ શું છે? હલનચલન કરવાનું છે. સંકોચન અને શિથિલનના કારણે હલનચલન કરે છે. હા, આ જ જવાબ સાચો છે. સંકોચન અને શિથિલનના કારણે શું કરે છે? હલનચલન કરે છે. આકાર આપે એ બધું કોણ? આકાર આપવાનું કામ કોનું છે? અસ્થિ કાસ્થિ મતલબ કંકાલ સ્નાયુ પેશીનું છે. ઓક્સિજનનું વહન કોણ કરે? રુધિર કરશે. તરંગમાં બે ક્રમિક રીતે આવતા શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર. ક્રમિક રીતે આવતા, જો ભાઈ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે. ક્રમિક રીતે આવતા, જો આ ભાઈ ઉપર જે ઢોરાવાળો ભાગ હોય એને કહેવાય શૃંગ, નીચે આવેલો હોય એને કહેવાય ગર્ત. બે ક્રમિક રીતે આવતા શૃંગ વચ્ચેના અંતરને કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા. આ અંતર છે લેમ્બડા. બટ તમને એ નથી પૂછવું. તમને શું પૂછવું છે? તમને એવું પૂછવું છે કે ક્રમિક રીતે આવતા શૃંગ અને ગર્ત, મતલબ એક શૃંગ અને એની પછી જે તરત જ ગર્ત આવે ને એની વચ્ચે તમારે શું એમ કહેવાનું છે. ચલો આપણે એ પણ જોઈ લઈએ. આ ભાઈ શૃંગ શરૂ થયું અને અહીંયા આગળ આવ્યું ગર્ત, અને પછી અહીંયા આગળ શૃંગ, અહીંયા આગળ આવ્યું ગર્ત. જો આખી લંબાઈ જે છે એ લેમ્બડા હોય તો આટલી લંબાઈ શું થાય? લેમ્બડા બાય 2. તો કેટલું અંતર થાય? લેમ્બડા બાય 2. તો તમારો જવાબ શું આવશે? લેમ્બડા બાય 2. ઓકે. તરંગનો વેગ કઈ બાબત ઉપર આધાર ન રાખે? જો તરંગનો વેગ જે છે એ માધ્યમના તાપમાન ઉપર આધાર ન રાખે. સોરી. જો ભાઈ હવે પહેલા આપણે એક વસ્તુ સમજીએ અને સાયન્ટિફિક આન્સર લખવાની ટ્રાય કરીએ. ભાઈ સવાલ શું છે? ભાઈ સવાલ વાંચો. ભાઈ સવાલ સમજો, વાંચો. શું કીધું છે? તરંગનો વેગ કઈ બાબત ઉપર આધાર ન રાખે? જો સ્થિતિસ્થાપકતા કેવી છે ને એના ઉપર આધાર ન રાખે. એટલે જવાબ તો આપણો બી જ આવશે. હવે કઈ રીતે એ નથી આવતો? જો તાપમાન વધે એટલે માધ્યમ પાતળું બને તો સરળતાથી પસાર થઈ શકે.
જડતા ઓછી હોય તો પણ સરળતાથી પસાર થઈ શકે. કંપ વિસ્તાર ઉપર પણ આધાર રાખે છે. ડેસિબેલ શેનો એકમ છે? ડેસિબેલ એ ધ્વનિની પ્રબળતાનો એકમ છે. આપણે નોર્મલી વોલ્યુમ વધારીએ તો એમાં ડીબી લખેલું હોય. એમાં શું લખેલું હોય? ડીબી, મતલબ ડેસિબેલ. બેલનો 10મો ભાગ. બેલનો 10મો ભાગ એને શું કહેવાય? ડેસિબેલ. ઓકે, તો આ હતા એમસીક્યુ. ઓકે, આ જે છે એ છેલ્લી સ્લાઇડ છે. આટલા બધા એમસીક્યુ મોસ્ટ ઓફ બધા પૂરા થઈ જશે. ઓકે, પડઘો સ્પષ્ટ સંભળાવવા માટે અવરોધક અને ધ્વનિ સ્ત્રોતની લઘુત્તમ અંતર. જો બેટા, આ જ્યારે પણ સવાલ પૂછે ને ત્યારે યાદ રાખો, પડઘો એટલે શું? જ્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયનો તફાવત 0.1 સેકન્ડથી વધુ હોય ત્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ અલગ સંભળાય છે. એ ઘટનાને શું કહેવાય? પડઘો. હવે પડઘો સંભળાવવા માટે અંતર હોવું જોઈએ 17.2 મીટર. સર આ આવ્યું ક્યાંથી? હવે ધ્વનિનો હવામાં વેગ છે 344 મીટર પર સેકન્ડ. ઓકે, પડઘો સંભળાવવા માટે કેટલો સમય લાગવો જોઈએ? ટી 0.1 સેકન્ડથી વધુ, મતલબ અંતર એટલાથી વધુ હોવું જોઈએ. હવે જો અહીંયા આગળ ધ્યાનથી જુઓ ને તો ધ્વનિ તરંગ જે છે એ અહીંથી પડદા વચ્ચેનું અંતર હોય ડી, તો ધ્વનિ જાતી વખતે ડી અંતર કાપશે, આવતી વખતે ડી અંતર કાપશે. ટોટલ અંતર કેટલું કપાશે? 2D. ઓકે, તો ઝડપનું સૂત્ર V બરાબર ડી ના છેદમાં ટી. તો અહીંયા બધા પદ મૂકી દો તો અહીંયા શું આવે છે? 344 બરાબર 2D ના છેદમાં ટી. ટી એટલે ટીની કિંમત આપણે કીધી. શું કીધી ભાઈ? ટીની કિંમત કીધી 0.1. ઓકે, સૂત્રનો કરતા ડી ને બનાવો તો આ બે ભાગાકારમાં જાય, 0.1 ગુણાકારમાં, તો 344 ગુણ્યા 0.1 આખાના છેદમાં 2. ઓકે, 0.1 ને આપણે આમ લખી શકીએ 1/10. 172 માંથી 1 પોઈન્ટ કાપી નાખો તો શું જવાબ આવી ગયો તમારો? 17.2. એટલે આ રીતે તમે સોલ્વ કરી શકો. ઓકે, આ સોલ્વ એટલા માટે કરાયું કે તમને ધ્વનિનો વેગ પણ પૂછાય અથવા પડઘો સંભળાવવા માટેનો સમય પણ પૂછાય 0.1 સેકન્ડથી વધુ. આટલું બધું યાદ રહે એટલા માટે. ઓકે, નીચેનામાંથી કઈ આવૃત્તિવાળું ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ? મતલબ ઓડિબલ સાઉન્ડ જે છે એની રેન્જ છે 20 હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝ, મતલબ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની વચ્ચે. ચલો ભાઈ, આ 0.15 નું આવે, 15 નું આવે, 25,000 નું આવે, તો કેટલું આવે? 150 હર્ટ્ઝ. ઇસીજી ટેકનિકમાં કયા તરંગ વપરાય છે? ઇસીજી ઇકોકાર્ડિયોગ્રાફી. નામ યાદ રાખજો, ઇકોકાર્ડિયોગ્રાફી. એમાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ બોલે તો જેની ધ્વનિ તરંગની આવૃત્તિ વિચ ઇઝ ગ્રેટર ધેન 20,000 હર્ટ્ઝ હોય, મતલબ 20,000 હર્ટ્ઝથી વધારે હોય, એ ધ્વનિ તરંગને કહેવામાં આવે છે અલ્ટ્રાસોનિક સાઉન્ડ. અને એનો ઉપયોગ શેમાં થાય છે? ઇસીજીમાં થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, આ બધા હતા એમસીક્યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છે ખરા ખોટા અને ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો અને હજી મજા આવશે. જય હિન્દ, જય ભારત.